દ્વારકાધીશ પીઠાભાઈ યુટ્યુબ ફેમિલી મજામાં. આ જો સંડાસ બાથરૂમ આપણે બનાવી નાખ્યા છે, તૈયાર થઈ ગયા, લાદી ફિટ કરી નાખી છે. અહીંયા સંડાસ બનાવ્યું છે. આ બાજુ બાથરૂમ, જો આ બાજુ બાથરૂમ, ઉપર લાદી નાખી છે. પછી ઉપર લોખંડનો સ્લેબ ભરી લીધો, પછી આવા પટા માર્યા. મારે બનાવેલું કેવું લાગ્યું તે બધાય ફેમિલી કોમેન્ટ આપજો. મેરે ઝૂંપડી કે રામ આયેગા. જો વાલા મિત્રો, હવે આવા મકાન બની ગયા છે. પહેલાં મારે ઝૂંપડામાં રહેતો, હજી એક આપણે ધારી આવું નિશાન રાખ્યું છે અમારું. જોઉં પાણીનો અહીંયા બોર છે. આ બધું મહેનત કરીને કર્યું ભાઈ, કડિયા કામ કરું છું અત્યારે, સારું છે. અને એક બીજું અહીંયા અમે એક ઝાડે રાખેલું છે. જોવું, ઝાડ આપણું જીવન છે. એક તો ઝાડ વાવેતર કરવું, વૃક્ષ જરૂરી છે. અને જોવું અહીંયા અમે ધર્મનો અવેડો રાખ્યો છે. આ ગાયુંનો પ્યાવો, આ બાજુ જો કેટલી ગાયું છે. જો આ બધાય લોકો ગાયું છોડી મૂકે, અમે એ ગાયુંને અહીંયા પાણી પાવાનો પ્યાવો રાખ્યો છે. અમારે જો એટલું ધર્મ કરીએ છીએ થાય એટલું. આ ગાયુંનો અવેડો 24 કલાક અમે ભરી રાખીએ. અને આ બધી ગાયું ઘર આવશે પણ છોડી મૂકે, દોઈને પાછી છોડી મૂકે. આવું હાલે અત્યારે બધાને. દૂધ પીવું પણ ગાયું હચવવી નથી બાપા. પછી કહે કે અમારે આમ છે, થાય જ ને બાપા, ધર્મ ભૂલી જવું છે. હું તો બધા એમ કહું કે આ લોકોને કે ગાયું રાખવી હોય તો કાયદેસર રાખો, નકર ગૌશાળા મૂકી દો. જો આ બસારી આવી તડકાની બેઠી, માણસને દયા નથી. પછી કે અમારે આમ છે, થાય જ ને બાપા. જો આવું એક ઝાડે વાવેલું છે. આવો અમારો નજારો છે. અમારા વિડીયો સારો લાગે તો કોમેન્ટ આપજો. જય દ્વારકાધીશ.